નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલા ભાઈઓ બહેનો, ફરી એકવાર વિડિયો લેક્ચરના માધ્યમથી આપનું સ્વાગત છે. આપણે લાસ્ટમાં વાત કરી સંતુલન અચળાંક પર અસર કરતા પરિબળો. એમાં આપણે દેખ્યું પ્રક્રિયાને દર્શાવવાની રીત, પ્રક્રિયકો અને નિપજોની, તત્વયોગમિતિ અને તાપમાન. આ ત્રણ પરિબળો સંતુલન અચળાંક ઉપર અસર કરે છે એવું આપણે દેખ્યું. સંતુલન અચળાંકના એકમો વિશે બી આપણે વાત કરી. એના પછી રાસાયણિક સંતુલન શું છે આપણે સમજ્યું, એની વિશેષતાઓ સમજી, ગ્રાફ દોરતા શીખ્યા. ભૌતિક સંતુલન ઉપર આપણે વાત કરી. હવે આપણે રાસાયણિક સંતુલન પર અસર કરતા પરિબળો, એના માટે લ સેટેલેનો જે નિયમ છે એ દેખવાનો છે. રાસાયણિક સંતુલન પર અસર કરતા પરિબળો, એના માટે લ સેટેલેનો નિયમ. ઓકે, એના પહેલાં એક બીજો બી ટૉપિક છે આપણી જોડે. એક છે સંતુલન અચળાંક, જેને આપણે કેસી અથવા કેપીથી ઓળખીએ છીએ. બીજું એક છે ક્યુસી. શું એ ક્યુસી? આ ધ્યાન રાખજો. ઓકે, ક્યુસીને કહેવાય પ્રક્રિયા ભાગફળ. શું કહેવાય? પ્રક્રિયા ભાગફળ. જેવી રીતે સંતુલન અચળાંક હોય એવી રીતે, જેવી રીતે કેસી હોય એવી રીતે ક્યુસી હોય. શું હોય? ક્યુસી. હવે કેસીમાં અને ક્યુસીમાં ફરક શું હોય એ આપણે પછી જોઈએ. ક્યુસીને કહેવાય પ્રક્રિયા ભાગફળ. શું કહેવાય? તમારા ચોપડીમાં બીજું કોઈ નામ આપ્યું હોય એના માટે તો મને શોધીને કહી શકો, બરાબર. બાકી મને તો આ જ નામ ખબર એનું, પ્રક્રિયા ભાગફળ. ક્યુસી એટલે શું તો ધ્યાન રાખજો. હવે ધારો કે કોઈ એબી પ્રક્રિયા છે, અને એમાંથી આપણને સી અને ડી નિપજ મળી રહી. શું મળી રહી? સી અને ડી નિપજ. સમજો કે એબી પ્રક્રિયા છે અને એમાંથી આપણને શું મળી રહી? સી અને ડી નિપજ મળી રહી. તો એના માટે તમે ક્યુસી કેવી રીતે લખી શકો? તો આવી રીતે લખી શકો, ક્યુસી બરાબર સી ઇન્ટુ ડી અપોન એ ઇન્ટુ બી. સમજ્યા કે નહીં? એટલે ક્યુસી શું હોય તો નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. કેસી શું હતું? નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો ફરક શું છે કેસી અને ક્યુસીમાં? ધ્યાન રાખજો, ફરક એ કેસી સંતુલન સમયે શોધી શકાય. કેસી ક્યારે શોધી શકાય? સંતુલન સમય, બરાબર. કેસી છે, કેપી છે, આ બધું તમે ક્યારે શોધી શકો? સંતુલન સમય. ક્યુસી સંતુલન પહેલાં પણ શોધી શકાય, સંતુલન પછી પણ શોધી શકાય. મતલબ કે કોઈ પણ પરિસ્થિતિએ તમે ક્યુસી નીકાળી શકો. તો ધ્યાન રાખજો, આ શું છે? કોઈ પણ પરિસ્થિતિએ. આ શું છે? કોઈ પણ પરિસ્થિતિએ, બરાબર. અને પહેલું સંતુલન સમય. એટલે ધ્યાન રાખજો, બંનેમાં થોડો ફરક છે. કેસી શું છે? સંતુલન સમય નિપજોની સાંદ્રતા ભાગ્યા સંતુલન સમય પ્રક્રિયકોની સાંદ્રતા. એને કહેવાય કેસી. ધ્યાન રાખજો, કેસી શું છે? સંતુલન સમય નિપજોની સાંદ્રતા ભાગ્યા સંતુલન સમય પ્રક્રિયકોની સાંદ્રતા. આ ધ્યાન રાખજો, એને કહેવાય કેસી. અને ક્યુસી શું છે? કોઈ પણ સમય નિપજોની સાંદ્રતા ભાગ્યા કોઈ પણ સમય પ્રક્રિયકોની સાંદ્રતા. એટલે કોઈ પણ સમયે નિપજની સાંદ્રતા કેટલી છે, કોઈ પણ સમય પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે, એનો ભાગફળ એને કહેવાય ક્યુસી. અને સંતુલન સમય નિપજોની કેટલી સાંદ્રતા છે, પ્રક્રિયકોની કેટલી સાંદ્રતા છે, એનો ભાગફળ એને શું કહેવાય? કેસી. તો આટલો ફરક એ કોના વચ્ચે? કેસી અને ક્યુસી વચ્ચે. ક્લિયર? સમજણ પડી? લખી દેશું.
થઈ ગયું. ચાલો, સમજ્યા કે નહીં? હવે ધ્યાન રાખજો, સંતુલન સમયે નિપજની સાંદ્રતા એમાં ધ્યાન રાખવાનું મળેલી. શું ધ્યાન રાખવાનું? મળેલી. અને સંતુલન સમયે પ્રક્રિયકની સાંદ્રતા એમાં ધ્યાન રાખવાનું વધેલી. શું ધ્યાન રાખવાનું? ભાઈ ખબર પડશે. એક નિપજની સાંદ્રતા એ લેવાની કે જેટલી નિપજ મળી હોય સંતુલન સમય, અને પ્રક્રિયકની એ સાંદ્રતા લેવાની કે જેટલો પ્રક્રિયક સંતુલન સમય વધ્યો હોય. ભૂલમાં વપરાયો હોય ને એના લઈ લેતા. અમુક વાર શું એ ભૂલ થઈ જાય કે આપણે નિપજ જે મળી હોય ને એ સાંદ્રતા લઈએ અને પ્રક્રિયક જે વપરાયો હોય એ સાંદ્રતા લઈ લઈએ. તો એવું ના કરાય. નિપજ કેટલી મળી અને પ્રક્રિયક કેટલો વધ્યો એ સાંદ્રતા લેવાની છે. ખબર પડી? ચલો હવે પછી વાત. બરાબર. તો કેસી અને ક્યુસીનો ફરક ખબર પડી? કેસી એટલે સંતુલન અચળાંક અને ક્યુસી એટલે પ્રક્રિયા ભાગફળ. બરાબર. ક્યુસી ગમે ત્યારે શોધી શકો. કેસી સંતુલન સમયની સાંદ્રતાથી જ શોધાય, બીજી કોઈ સાંદ્રતાથી શોધી શકાય નહીં. ક્લિયર? હવે ધ્યાન રાખીએ આપણે કેસીના અનુપ્રયોગો. શું ધ્યાન રાખીએ? કેસીના અનુપ્રયોગો. કેસીના અનુપ્રયોગો. કેસીના અનુપ્રયોગો મતલબ કેસીના ઉપયોગો. કેસીના અનુપ્રયોગો મતલબ કેસીના ઉપયોગો. ધારો કે તમને કોઈ પ્રક્રિયાનો સંતુલન અચળાંક ખબર છે તો તમે એના ઉપરથી શું ઉખાડી શકો? તો તમે એના ઉપરથી પ્રક્રિયાની દિશા નક્કી કરી શકો. શું નક્કી કરી શકો? પ્રક્રિયાની દિશા. તો કેસીના અનુપ્રયોગમાં સૌથી પહેલું એ કે પ્રક્રિયાની દિશા નક્કી કરવા માટે. શું નક્કી કરવા માટે? પ્રક્રિયાની દિશા. હવે કેસીના મૂલ્યો શું હોઈ શકે એના ઉપર વાત કરી દઉં. કેસીના મૂલ્યો. ચલો હવે તો કેસી નેવર ઝીરો, કેસી નેવર ઇન્ફાઇનાઇટ. કેસી કદી શૂન્ય ના હોઈ શકે. કેસી કદી અવ્યાખ્યાયિત ના હોઈ શકે. કેસી ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન 0 ટુ કેસી ઇઝ ઓલવેઝ લેસ દેન ઇન્ફાઇનાઇટ. કેસીનું મૂલ્ય હંમેશા શૂન્ય કરતાં વધારે અને અવ્યાખ્યાયિત કરતાં ઓછું હોય. ખબર પડી? અહીંયાથી પ્રશ્ન પૂછી શકે કે શું કેસી ક્યારે શૂન્ય બનશે? ના. શું કેસી ક્યારે અનંત થશે? ના. કેસી કદી શૂન્ય પણ નથી થતો અને કેસી કદી અનંત પણ નથી થતો. કેસી શૂન્યથી મોટો હોય અને અનંત કરતાં નાનો હોય. કેસી ક્યારે ઋણ પણ હોતો નથી. કેવી રીતે સમજો તમે થોડું? કેસી શું હોય? નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. હવે 0 કરવો હોય શું થાય? સમજો, ઉપર 0 કરવું પડે. ધારો કે નિપજની સાંદ્રતા 0 હોય અને પ્રક્રિયકની સાંદ્રતા 10 હોય તો કેસી શું થાય? 0. હવે નિપજની સાંદ્રતા 0 હોય એનો મતલબ કે નિપજ મળી નથી. હવે નિપજ મળી જ નહીં એનો મતલબ સંતુલન સ્થપાયું જ નહીં. સંતુલન સ્થપાયું જ નથી તો ભાઈ સંતુલન અચળાંક કેવી રીતે શોધશો? એનો મતલબ કેસીના 0 મૂલ્યો લાવવા સંભવ નથી. ઇન્ફાઇનાઇટ ક્યારે થાય? જ્યારે અહીંયા 10 હોય અને અહીંયા શું હોય? 0. આ મતલબ પ્રક્રિયક 0 હોય, નિપજ શું હોય? એ મતલબ તો પ્રક્રિયા પૂરી થઈ ગઈ ને. પ્રક્રિયક તો બધો વપરાઈ ગયો, બધી નિપજ મળી ગઈ, તો પ્રક્રિયા અપ્રતિવર્તી થઈ ગઈ. અપ્રતિવર્તી પ્રક્રિયામાં તો સંતુલન હોતું જ નથી. તો કે સી ક્યારે ઇન્ફાઇનાઇટ પણ થશે. એટલે કે સી હંમેશા 0 થી ઇન્ફાઇનાઇટની વચ્ચે રહેશે. ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓના કેસીના મૂલ્યો આપણે જોયા છે. તો આપણને કેસીના કેવા મૂલ્યો જાણવા મળ્યા છે? તો ખાસ કરીને મોટા ભાગની જે પ્રક્રિયાઓ છે એના કેસીના મૂલ્યો 10⁻³ થી 10⁻+3 વચ્ચે રમતા હોય. મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓના કેસીના મૂલ્યો ક્યાં રમે? 10⁻³ થી 10⁻+3. અમે કહો સર આ તો નાનું થઈ ગયું 0 કરતાં. હે કે નહીં? નહીં થયું. આ શું હે? 0.001. તો એ 0 કરતાં મોટું હે. 0 है 0.0000000. પણ આ શું હે?
0.001 તો એને 0 કરતાં મોટું જ કહેવાય. તમે માઇનસ ઉપર ધ્યાન ના આપો, ધ્યાન આપો એને સમજવામાં. ખબર પડી ના? શું થયું? 1000. શું થયું? 1000. હવે એક વસ્તુ તમે અહીંયા ધ્યાન આપો, કેસી બરાબર શું હોય? નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. ધારો કે પ્રક્રિયકની સાંદ્રતા અચળ હોય તો કેસી બરાબર શું થાય? કેસી ચલે છે નિપજની સાંદ્રતા. કેસીનું મૂલ્ય જેટલું વધારે એનો મતલબ શું? નિપજ એટલી વધારે મળીએ, નિપજ એટલી વધારે મળીએ ને આનો મતલબ કે સંતુલન એ પ્રક્રિયા પૂર્ણ થવાના આરે હતી ત્યારે સ્થપાયું હશે. મતલબ કે 90-95% પ્રક્રિયા થઈ ગઈ છે, થોડોક પ્રક્રિયક બાકી હતો, એ વખતે શું સ્થપાઈ ગયું? સંતુલન. સમજ્યા કે નહીં? અને ધારો કે નિપજની સાંદ્રતા અચળ હોય તો કેસી ચલે શું થાય? 1/5. કેસીના મૂલ્યો નાના મળે એનો મતલબ શું? પ્રક્રિયકની સાંદ્રતા વધારે છે, એનો મતલબ પ્રક્રિયા જે ચાલુ થઈ હતી અને તરત જ શું સ્થપાઈ ગયું? સંતુલન. એટલે કે શરૂઆતના તબક્કે પ્રક્રિયામાં શું સ્થપાઈ ગયું? સંતુલન. સમજ્યા કે નહીં? તો ઘણા પ્રક્રિયાઓના કેસીના મૂલ્યો ઉપરથી આપણે જાણી શકીએ કે પ્રક્રિયામાં કયા તબક્કે સંતુલન સ્થપાયું છે. સમજ્યા કે નહીં? આ કોના ઉપરથી જાણી શકાય? કેસીના મૂલ્યો પરથી. અન્ડરસ્ટેન્ડ? ધારો કે તમને એક પ્રક્રિયા હાલ દે કે A + B gives C + D. આ પ્રક્રિયા માટે કેસી એ -3 આટલું હે. આનો મતલબ શું થયો? કે પ્રક્રિયામાં શરૂઆતના તબક્કે સંતુલન સ્થપાઈ ગયું હતું, પ્રક્રિયા થોડી ચાલુ થઈને સંતુલન સ્થપાઈ ગયું. ખબર પડી? સમજ્યા કે નહીં? ઓકે, ચોપડી બધા જોડે? સારું. સમજ્યા? થોડું લખી દો કેસીના મૂલ્યો બરાબર. એના માટે આવા હોતા નથી. કેસીનું મૂલ્ય શૂન્ય કે અનંત હોઈ શકે નહીં. કેસીનું મૂલ્ય હંમેશા કેવું હશે? શૂન્યથી મોટું અને અનંતથી નાનું. બીજું આ ધ્યાન રાખજો, કેસીનું મૂલ્ય કોના સમપ્રમાણમાં? નિપજોની સાંદ્રતાના સમપ્રમાણમાં અને પ્રક્રિયકોની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે. ના મજા આવી? સૂત્ર તો એ કેસી બરાબર નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. થઈ ગયું? દેખો, હવે અમુક પ્રક્રિયાઓના તમને કેસીના મૂલ્યો આપ્યા બરાબર. હવે ધ્યાન રાખજો બરાબર. તમે 12મા વાળા તૈયાર કરી દેજો, કેમ કે સીધું શું આ લોકો એમ પૂછશે કે આ પ્રક્રિયા માટે શું કહી શકાય બરાબર. ચાલો, તો એક પ્રક્રિયા है બરાબર આપણી જોડે. પ્રક્રિયા है H2 + O2 gives H2O. H2 + O2 gives શું है? H2O. આ પ્રક્રિયા માટે જે કેસીનું મૂલ્ય છે એ છે 2.4 × 10⁻47. આ પ્રક્રિયા માટે કેટલું મૂલ્ય? 10⁻47. કયા તાપમાને? 500 કેલ્વિન તાપમાને. અહીંયા તાપમાન લખવું જરૂરી, કેમ કે તાપમાન બદલાશે તો પાછું સંતુલન અચળાંક ઉપર શું થશે? અસર. એ આપણે ભણ્યા, કેમ કે તાપમાન સાથે સંતુલન અચળાંક બદલાઈ શકે. તો સમજો H2 + O2 gives H2O. આ પ્રક્રિયા માટે કેસીનું મૂલ્ય કેટલું છે? 2.4 × 10⁻47.
કયા તાપમાને? 500 કેલ્વિન તાપમાને 47 જ છે, બરાબર. આનો મતલબ શું થયો? આનો મતલબ એમ થયો કે આ પ્રક્રિયા પુરોગામી દિશામાં ખૂબ વધારે થઈ. કઈ દિશામાં? ખૂબ વધારે નીપજ મળીએ, સમજણ પડી? ત્યારે જઈને સંતુલન સ્થપાયું છે અને પ્રક્રિયકનો જથ્થો ખૂબ ઓછો. એટલે આના ગ્રાફ બનાવવા જઈએ ને આપણે સંતુલનના, તો કેવા બનશે કે પ્રક્રિયકના આમ તળિયા બોલી ગયા હશે. ખબર પડી ને? આ નીપજે ભૂક્કા કાઢ નાખ્યા હશે મળવામાં. ખબર પડી? સમજ્યા? ત્યારે જઈને શું સ્થપાયું હશે? સંતુલન. એટલે આપણને કેસીના મૂલ્યોની રેન્જ બહુ મોટી મળે. સમજ્યા કે નહીં? હવે એનો મતલબ એવું થયો, બરાબર, કે આ પ્રક્રિયાનું સંતુલન અચળાંક ખૂબ મોટો હોય. એના મતલબ કે તમે અહીંયા પ્રક્રિયકો સંતુલન સમયે તમે નિપજ અને પ્રક્રિયકના પ્રમાણનું શું કરી શકો? આગાહી કરી શકો. એમ કે સંતુલન સમયે પ્રક્રિયક અને નિપજ આ બંનેમાંથી કોની સાંદ્રતા વધારે રહી હશે? નિપજની જે સાંદ્રતા એ ખૂબ વધારે રહી હશે અને પ્રક્રિયકની સાંદ્રતા ઓછી રહી હશે. આવું એક તમે આગાહી કરી શકો. કોના ઉપરથી? આ કેસીના મૂલ્ય પરથી. ખબર પડી? હવે તમને પરીક્ષામાં આપ્યું હોય, આ પરીક્ષામાં આપ્યું હોય, હવે નીટ વાળો એને એવું પૂછે કે એક પ્રક્રિયા है H2O gives H2 plus O2 500 કેલ્વિન તાપમાને. કેટલા તાપમાને? 500 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા માટે તમે શું કહી શકો? તો હવે આ એનસીઆરટી શું એ? એટલે એનસીઆરટીની લીટે લીટી તમારે ગોખેલી હોવી જોઈએ. એનસીઆરટીની લીટે લીટી તમારે ગોખેલી હોવી જોઈએ. જ્યાં જરૂરત હોય એ જગ્યાએ. એવું નહીં કહેતું જેમ તે લીટીઓ ગોખી દો. અને જે ગોખ્યું એને ખબર હોવી જોઈએ કે આ ગોખ્યું હોય. હવે એક વસ્તુ કહું, કઈ પ્રક્રિયાનું કેસી વધારે ખબર હે? H2 અને O2 ભેગા થઈને H2O બનાવે, એનો કેસી વધારે. હવે એ લોકો શું કરશે? ઊંધી પ્રક્રિયા હાલ દેશે કે H2O માંથી H2 અને O2 બને. આપણે એમ કહીએ એનાથી શું ફરક પડે? ફરકવાળી આનો કેસી થશે 1/2.4 ગુણ્યા 10⁻47. કેમ કે પ્રક્રિયાની દિશા બદલાઈ એટલે કેસી પહેલા કેસીનો વ્યસ્ત. ચલો હવે ખાલી કશું નહીં, 1/2.47 તો પછી કરીશું જ્યારે આપણે નવરા પડીશું. ખાલી આને ઉપર લઈ જાવ શું થાય? 10⁻. મતલબ કેસીનું મૂલ્યમાં શું થાય? ધબીડો બોલી જાય. ખબર પડી? એટલે પછી કે આ પ્રક્રિયામાં સંતુલન ક્યારે સ્થપાશે? તો જ્યારે નિપજ ખૂબ ઓછી મળી હશે અને પ્રક્રિયક ખૂબ વધારે પડ્યો હશે. ખબર પડી? પણ આપણે તો શું ગોખીને ગયા પોણીવાળી એ નહીં ખબર કે પોણી બનતું હોય ત્યારે કે પોણીમાંથી H2O2 બનતા હોય ત્યારે. એટલે ધ્યાન રાખવાની છે કે કઈ દિશામાં કેસી કેટલો હોય. H2 અને O2 ભેગા થઈને H2O બનાવે એ વખતે કેસી વધારે 500 કેલ્વિન તાપમાને. ખબર પડી? તમને એને ખાલી ઓપ્શન આલ દેત ને હું કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે કેસી મહત્તમ હોય અને હું આ પ્રક્રિયા હાલ દઉં, બોલો અડધી રોયલ લખીને આવે. તો પાણીવાળીમાં તું 48 ઘાત. ખબર પડી ને? પણ આ તમે પહેલેથી પેપર ફોડી કાઢ્યું એટલે વાંધો નથી. ક્લિયર? સમજ્યા કે નહીં? શું હસી રહ્યા? લખો બધું. ચાલો
થઈ ગયું. देखो संतुलन अचळांकનો ઉપયોગ એમાં આપણે દેખી રહ્યા છીએ એક તો પ્રક્રિયાની દિશા જાણવા માટે અને બીજું દેખી રહ્યા છીએ સંતુલન સમયે પ્રક્રિયકો અને નિપજમાંથી કોની સાંદ્રતા કેટલી છે એ જાણવા માટે. ક્લિયર? અને એક તો પ્રક્રિયાએ કયા સ્ટેજમાં આવીને સંતુલન સ્થાપ્યું છે એટલે બંને આપણે એક સાથે જ દેખી રહ્યા છીએ. તમારી ચોપડી બંને અલગ અલગ હું બંને એક સાથે બોલી રહ્યો છું. બરાબર. અને આપણે આ ચેપ્ટરને MCQ લેવલે ભણી રહ્યા છીએ. બરાબર. થિયરી કરવી એ આપણો ઉદ્દેશ્ય નથી. સમજી ગયા? બાકી થિયરી તો હું IMP હાલ દઈશ. જે લોકો ગવર્મેન્ટ સ્કૂલમાં ભણે છે એ વિદ્યાર્થીઓને અગર કરવી હશે તો. ક્લિયર? અને ભગવાન ભેળા રહ્યા તો પેપરે હાલ દઈશું પહેલી બીજી પરીક્ષાનું. પહેલી બીજી પરીક્ષાનું શાળા વિકાસ સંકુલનું પેપર. આપણા ભાઈબંધો જ કાઢતા હોય બધા. ક્લિયર? એટલે સ્કૂલ લેવલનું જે હોય કેવા હતા કેસીના અનુપ્રયોગ કોઈ નક્કી ના કહેવાય. હવે કેટલીક પ્રક્રિયાઓ આલી એક બીજી પ્રક્રિયા આલી H2 + Cl2 gives HCl. બરાબર. આના બી કેસી બહુ ઊંચા હોય, આના બી કેસી બહુ ઊંચા હોય, પણ ક્યારે 300 કેલ્વિન તાપમાને. વળી એક બીજી પ્રક્રિયા આલી H2 + Br2 gives 2HBr. આના બી 300 કેલ્વિન તાપમાને કેસી બહુ ઊંચા છે. આનો કેસી એ 4 × 10⁻31. કેટલો? 4 × 10⁻31. ને આનો કેસી એ 5.4 × 10⁸. 5.4 × 10⁸. ખબર પડી? એટલે આનો સીધો મતલબ શું છે કે આટલા ઊંચા કેસીના મૂલ્યો એમ બતાવવા માગે છે કે પ્રક્રિયા જ્યારે પૂર્ણ થવાઈ હશે એ વખતે એમાં સંતુલન સ્થપાયું હશે અને સંતુલન સમયે કોનું પ્રમાણ વધારે હશે? નિપુજોનું પ્રમાણ વધારે હશે, પ્રક્રિયકોનું પ્રમાણ ઓછું હશે. પ્રક્રિયા જે દિશામાં આપીએ ને એ દિશા ઊંધી પડી ને તો ભૂક્કા કાઢી નાખશે. ખબર પડી? તો જેટલો વધારે ને કેસી એટલો ને એટલો ઓછો થઈ જશે. સમજ્યા? તો ધ્યાન રાખજો કઈ પ્રક્રિયાના કેસી કેટલા આપ્યા NCERTમાં. તો H2 + O2 gives 2H2O 10⁻31. H2 + Cl2 gives 2HCl 10⁻31. H2 + Br2 gives 2HBr 10⁻18. ખબર પડી? આગળના ડેટા યાદ નહીં હોય ચાલશે, પહાડની ઘાતો યાદ રાખજો કે બહુ મોટી મોટી છે. ક્લિયર? પણ ખબર પડે ને પેલું 500 કેલ્વિન તાપમાને છે આ બંને, 300 કેલ્વિન તાપમાને. પછી આનાથી ઊંચું તાપમાન હાલ દે. બરાબર. તો પછી પ્રક્રિયાના પ્રકાર ઉપર નક્કી કરશે કે પ્રક્રિયા ઉષ્માક્ષેપકે કે ઉષ્મા શોષક. માન લો કે કોઈના કેસી 10⁻³ કરતાં ઓછા છે. કોઈના કેસી કહેવાય 10⁻³ કરતાં ઓછા. એનો મતલબ કે પ્રક્રિયામાં સંતુલન તો સ્થપાય છે પણ પ્રક્રિયા બહુ પહેલેથી સંતુલન સ્થાપી દે છે, મતલબ ચાલુ થયા પહેલાં. કોઈ ઉદાહરણ ના આવડે ને તો આ જ પ્રક્રિયા ઊંધી કરી ઉદાહરણ લખી દેવાના. કોઈ ઉદાહરણ ના આવડે ને નાના કેસીના તો જે પ્રક્રિયા ભણાવી ને એ પ્રક્રિયા ઊંધી કરી ઉદાહરણ લખી દેવાના કે હા તમારા ચોપડીવાળા એવી જ ખેલ કર્યો હોય. એણે એમ કીધું કે H2O છે એમાંથી H2 અને O2નું વિઘટન થાય તો આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકના મૂલ્યો ખૂબ ઓછા છે. કેટલા આવશે? 10⁻48. 47 નહીં, પેલું 1/2.47 એટલે 0.5 થયું. 0.5 સમથિંગ થયું કે નહીં? કેમ કે 1/2.47 2 પોઈન્ટ કેટલું હતું? 4 એટલે અઢી જેવું થયું ને, 1/2 જેવું એટલે 4 થયું ને. એટલે 4 × 10⁻48 આટલું થવું જોઈએ. એનો મતલબ કે આ સંતુલન અચળાંકનું મૂલ્ય કેવું? ખૂબ ઓછું. હવે આવા સંતુલન સમય શું હશે? નિપજ ઘણી ઓછી હશે અને પ્રક્રિયક ઘણો વધારે હશે. એવી બીજી એક બી પ્રક્રિયા આલીએ. એક પ્રક્રિયા આલી N2 + O2 gives NO. કઈ પ્રક્રિયા? N2 + O2 gives NO. બરાબર. તો આ પ્રક્રિયા માટે બી સંતુલન અચળાંકનું મૂલ્ય ખૂબ ઓછું હોય. સારું હે. બાકી આ પ્રક્રિયા ઝડપથી થતી, જેને જેટલું સંતુલન અચળાંકનું મૂલ્ય ઓછું હોય ને એટલી પ્રક્રિયા ધીમે થતી હોય. શું થતી હોય? ધીમે. એટલી નિપજ સ્લો મોશનમાં મળતી હોય. સારું હોય કે આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય ઓછું હોય, નહીં તો આપણે બધા મરી ગયા હોત. શું થયા હોત? કારણ કે 78% નાઇટ્રોજન 21% ઓક્સિજન જે આપણે શ્વાસમાં લઈએ છીએ
કે આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય 10⁻³ કરતાં વધારે હોત તો પેલો નાઇટ્રોજન ઓક્સિજનને છોડતો, બધું શું બનાવી નાખે એનો, અને વાતાવરણમાં મુક્ત ઓક્સિજન ના હોત તો તમે હું લેતા તરબૂચ શ્વાસમાં હું લેતા કશું નહીં. એટલે ભગવાનની દયા છે કે આ પ્રક્રિયા માટે જે કેસી એ કેટલું છે 4.8 × 10⁻31. કેટલું છે 4.8 × 10⁻31. ખબર પડી? આ બધો ડેટા બતાવવા શું માગે? આ એમ કહે કે અમુક પ્રક્રિયાઓના કેસી ઉપરથી તમે પ્રક્રિયામાં અંદાજ મારી શકો નિપજ કેટલો એને, બીજું કોઈ ઘણું કહેવા માગતું નથી. આમાં એમ કહેવા માગે કે ભાઈ સંતુલન જ્યારે સ્થપાશે ત્યારે નિપજ ખૂબ ઓછી હશે અને પ્રક્રિયા ખૂબ વધારે હશે. ક્લિયર? એટલે વધારે વાતના વડા કરતા નથી. ક્લિયર? એવું ને એવું H2 અને I2ની પ્રક્રિયા માટે. કોના માટે? H2 અને I2. ચલો ધ્યાન રાખજો, H2 અને I2ની પ્રક્રિયા માટે જ્યારે શું બને 2HI, એના માટે કેસી 57. કેટલો હોય? 57. આ કેસી ઠીકઠાક કહેવાય. કેવું કહેવાય? ઠીકઠાક. એનો મતલબ સંતુલન સમય પ્રક્રિયકો નિપજો લગભગ સરખા હશે. હા, નિપજ થોડી વધારે હશે કોના કરતાં? પ્રક્રિયક કરતાં. એક વસ્તુ સમજો, કેસીનું મૂલ્ય >1 હોય ને એટલે સમજી લેવાનું નિપજ વધારે જ છે. ના ખબર પડી? કેસી શું હોય? નિપજ ભાગ્યા પ્રક્રિયક. ખબર પડી? હવે પહેલું 10 અને આ 9 હોય, જવાબ શું આવશે? 1 થી મોટો. ખબર પડી? હવે આ 9 અને આ 10 છે, 1 થી નાનો આ 10 અને આ 10 છે 1. ખબર પડી? એટલે સમજાઈ દઉં, કેસી > 1 એન મતલબ નિપજ વધાર કોના કરતા? પ્રક્રિયા. કારણ કે કેસી 1 है એનો મતલબ અંશ મોટો હશે, છેદ નાનો હશે, કારણ કે ઉપર નિપજ है નીચે પ્રક્રિયા. કેસી <1 એન મતલબ નિપજ કરતા પ્રક્રિયક વધાર. ખબર પડી ને? કેસી 1 એનો મતલબ નિપજ બરાબર પ્રક્રિયક. ખબર પડી? તો કેસીના મૂલ્યો પરથી આવી રીતે ખબર પડી શકે કે શું એને શું નથી. ક્લિયર? એના પછી બીજી એક પ્રક્રિયા માટે બતાવ્યું હોય N2O4, એમાંથી NO2 બને. શું બને? N2O4 માંથી NO2. એના કેસીનું મૂલ્ય તાપમાન સાથે બદલાતું જાય. કોના સાથે બદલાય? તાપમાન સાથે. એટલે એણે લખ્યું કે N2O4 માંથી NO2 બનવાની જે પ્રક્રિયા છે, બરાબર, આ પ્રક્રિયા માટે 25 સેલ્સિયસ તાપમાને કેસીનું મૂલ્ય ઓછું હોય, પણ જેમ જેમ તાપમાન વધશે એમ એમ કેસીનું મૂલ્ય વધતું જશે. ક્લિયર? સમજ્યા કે નહીં? એટલે કેસીના મૂલ્ય ઉપરથી શું દર્શાવી શકીએ આપણે? પ્રક્રિયાની દિશા, એના સિવાય સંતુલન સમય પ્રક્રિયકો અને નિપજોનું પ્રમાણ. ક્લિયર? આવડી જશે? સમજ્યા? જે પ્રક્રિયાઓ માટે જે કેસી આપ્યા એ શું કરવાના? ગોખી દેવાના તાપમાન સહિત, જો નીટનું પેપર આપવું હોય તો. ક્લિયર? કેમ કે એ લોકો ડેટાનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછશે. કોનો ઉપયોગ કરીને? કે આપણે ટેસ્ટમાં એકાદ પ્રશ્ન પૂછીને પછી બતાવીશ કે આ ડેટા ઉપરથી હતો. દેખો, ડેટા ગોખવાની જવાબદારી તમારી છે. એના બધી MCQ કેવો બનશે હું બતાવી દે. ખબર નહીં કે લે બેટા આ MCQ આ ડેટા ઉપરથી. ક્લિયર? ચલો, ચલો આવડી જશે. હવે માન લો કે કેસી અને QC, બરાબર. હા, QC શું છે? પ્રક્રિયા ભાગફળ. કેસી અને QC બંને સેમ જેવા જ છે. સમજો, કોઈ બી પ્રક્રિયા હંમેશા સંતુલન સ્થાપવા માટે જ થતી હોય, એટલું ધ્યાન રાખવાનું. કોઈ બી પ્રક્રિયા હંમેશા સંતુલન સ્થાપવા જ થતી હોય. આગળ પવન વહે છે તો કેમ વહે? વધુ દબાણથી ઓછા દબાણ તરફ. એ દબાણ સંતુલન કરવા માટે આમથી આમ દોડાદોડી કરે. કોણ? પવન. પાણી વહે છે કેમ? વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ. એને બી સંતુલન કરવું હોય. તમે અહીંયા આવ્યા, તમારે બી સંતુલન જ કરવું હોય. તમે શું હોય, હાલ તમને એમ લાગે ખાલું આપણું લેવલ ઓછું હોય, ડૉક્ટર લોકોનું લેવલ, એન્જિનિયર લોકોનું લેવલ કેવું હોય? વધારે. તો આપણે બી એમના લેવલે
જઈએ. સમજ્યા કે નહીં? તો આ દુનિયામાં જે બી નાટક થઈ રહ્યા બધા સંતુલન. હું બી તમને ભણાવું તો અગર સારું ભણાવું તો કેમ? મને ખબર છે કે આપણે નાના શિક્ષક છીએ, આપણું લેવલ ઓછું હોય, તો આપણે બી મોટા શિક્ષક જેવું બનવું હોય, એ લેવલે પહોંચવું હોય તો પ્રક્રિયાઓ કરવી પડશે. તો દરેક પ્રક્રિયા એક જ ઉદ્દેશ્ય સાથે થાય, સંતુલન સ્થાપવા માટે. ખબર પડી? હવે માન લો કે કોઈ પ્રક્રિયા થઈ રહી છે, A gives B, A gives B. હવે આપણે જાણવું હોય કે પ્રક્રિયામાં સંતુલન આવ્યું કે નહીં. તો પ્રક્રિયાઓના કેસીના મૂલ્યો તો પહેલેથી આપણે જાણીને રાખેલા છે બધાના. જેવી રીતે આપણે લોગ ટેબલમાં લોગને નીકાળીને રાખતા, એવી રીતે દરેક પ્રક્રિયાનો કેસી આપણા પાસે પહેલેથી ડેટા હોય છે કે આ પ્રક્રિયાનો કેસી આટલા તાપમાને આટલો હશે, એવો આપણા પાસે ડેટા હોય જ. સમજાય કે નહીં? એટલે આપણે શું કરીએ કે કોઈ પણ સમયે પ્રક્રિયા સંતુલનથી કેટલી દૂર છે, કેટલા ટાઈમમાં સંતુલન આવશે, એ બધું ચેક કરવા માટે પ્રક્રિયાનો QC શોધીએ. શું શોધીએ? QC. કારણ કે આપણે QCની કિંમત શોધી અને KCની કિંમત ઓલરેડી આપણા પાસે હે કે ભાઈ KC કેટલો હોય? 10. મતલબ કે 10 KC હે. હવે આપણે QCની કિંમત શોધીને કેટલી આવી? 8. કેટલી આવી? 8. મતલબ કે KC કરતાં QC કેવો આવ્યો? નાનો. ખબર પડી? એનો મતલબ પ્રક્રિયા હજી આગળ થશે. કેમ? કેમ કે હજી સંતુલન આવ્યું નથી. જ્યારે KC અને QC સરખા થશે ત્યારે શું આવશે? સંતુલન. અગર KC મોટો હોય અને QC નાનો હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે. કઈ દિશામાં? પુરોગામી દિશામાં આગળ વધશે. મતલબ કે હજી તમને થોડી વાર સુધી નિપજ મળશે. ખબર પડી? સમજ્યા કે નહીં? કેમ કે QC બી શું હોય? નિપજ ભાગ્યા પ્રક્રિયા. QC બી શું હોય? નિપજ ભાગ્યા પ્રક્રિયા. ખબર પડી? અગર KC મોટો હોય અને QC નાનો હોય એનો મતલબ પ્રક્રિયા કઈ દિશામાં જશે? પુરોગામી દિશામાં. ધારો કે KC કરતાં QC મોટો થઈ ગયો, KC કરતાં QC મોટો, એનો મતલબ શું થયું કે સંતુલન અહીં જતું બી રહ્યું. પ્રક્રિયા સંતુલનને પહોંચીને બી આગળ વધી ગઈ, કોઈ કારણસર સંતુલન ડિસ્ટર્બ થઈ ગયું એમ. ખબર પડી? QC મોટો મળી ગયો એનો મતલબ શું કે નિપજ વધારે મળી ગઈ, પ્રક્રિયા ઓછો હોય તો પાછી પ્રક્રિયા હવે કઈ વાત જશે? પ્રતિગામી દિશામાં. કારણ કે પ્રક્રિયા સંતુલન લાવવાનો પ્રયત્ન કરશે. તો અગર QC મોટો થશે તો પ્રક્રિયા કઈ દિશામાં જશે? પ્રતિગામી દિશામાં આગળ વધશે. ક્લિયર? અને માન લો KC અને QC સરખા થઈ ગયા, KC ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? QC. તો પ્રક્રિયા સંતુલનમાં આવશે. કેમાં આવશે? સંતુલન. તો ધ્યાન રાખજો, KC અને QC પરથી બી આપણે પ્રક્રિયાની દિશાનો શું કરીએ છીએ? અંદાજ લગાવીએ છીએ. તમને મસ્ત ફોટા આપ્યા એ દોરીને. બરાબર? એમ કીધું કે દેખો QC નાનો હોય અને KC મોટો હોય. ખબર પડી? તો પ્રક્રિયાથી નિપજ એટલે કે પુરોગામી. ભાઈ બંને ભાઈઓ સરખા થઈ ગયા KC અને QC તો સંતુલન. QC મોટો થઈ ગયો અને KC નાનો તો નિપજથી પ્રક્રિયા. મતલબ કે પ્રક્રિયા કઈ દિશામાં જશે? પ્રતિગામી. અને પછી એવા એક્ઝામ્પલથી સમજાયું કે આ પ્રક્રિયા માટે QC આટલો હોય, આટલા તાપમાને KC આટલો હોય તો પ્રક્રિયા કઈ બાજુ જશે, એવું એક્ઝામ્પલથી શું કર્યું હોય? સમજાયું હોય. પણ આ એક્ઝામ્પલથી કોઈ સમજવાની જરૂર નહીં. આપણે ખાલી આટલું યાદ રાખવાની જરૂર છે, KC અને QCના મૂલ્યો પરથી પ્રક્રિયાની દિશા વિશેનું પ્રાકથન. મતલબ કે KC અને QC ઉપરથી આપણે પ્રક્રિયાની દિશા વિશે આગાહી કરી શકીએ. ક્લિયર? બીજું આપણે એ સમજાય કે KC ઉપરથી આપણે પ્રક્રિયા નિપજના પ્રમાણ વિશે બી આગાહી કરી શકીએ. ક્લિયર? બીજું એ કે KC ઉપરથી આપણે સાંદ્રતા બી ગણી શકીએ પ્રક્રિયકો અને નિપજોની સંતુલન સમય. પણ એ પછી દાખલા ગણવાના આવી જશે. એમાં શું હશે? દાખલા. એટલે દાખલામાં અત્યારે આપણે પડતા નથી. સમજ્યા કે નહીં? ધ્યાન રાખજો, સંતુલન અચળાંકના ઉપયોગો. સંતુલન અચળાંકના ઉપયોગો. તો પહેલો ઉપયોગ એ પ્રક્રિયાના નિપજનો જથ્થો નક્કી કરવા માટે. બીજો ઉપયોગ છે પ્રક્રિયાની દિશા નક્કી કરવા માટે. અને ત્રીજો ઉપયોગ છે સંતુલન સમયે પ્રક્રિયા અને નિપજની સાંદ્રતા ગણવા માટે. 3 ઉપયોગો છે. એમાંથી 2 ઉપયોગ આપણે જોઈ લીધા. પ્રક્રિયા નિપજનો જથ્થો નક્કી કેવી રીતે થાય? તો એ KCના વેલ્યુના રેન્જ ઉપરથી. ભાઈ 10⁻³ કે એનાથી ઓછું હશે તો પ્રક્રિયક વધારે હશે, નિપજ ઓછી હશે. 10⁻³ થી 10⁻³ વચ્ચે હશે તો ઠીકઠાક. 10⁻³ ઉપર હે એનો મતલબ નિપજ ખૂબ વધારે, પ્રક્રિયક ઘણો ઓછું. સમજ્યા કે નહીં? એના પછી આપણે દિશા જોઈ લીધી. કોના ઉપરથી? KC અને QC. હવે હે KC ઉપરથી સંતુલન સમય સાંદ્રતા ગણવી. પણ એ દાખલાઓ છે. એ શું છે? દાખલા. એટલે હાલ આપણે દાખલામાં પડતા નથી. ક્લિયર? તો આજે આટલું રાખું છું. થેન્ક્સ ફોર ધી વોચિંગ. લાઇક, શેર એન્ડ પ્લીઝ ડુ નોટ સબસ્ક્રાઈબ.